છું હું હૃદયથી એમને પૈકી લાગુ છું આવું ક્યાંક જ જોવા મળે છે ભાઈ એટલે ઘણા લોકોમાં સમનભાઈ આપણે જોઈને તો શેલી વેળાએ શું હોય બીજી ભલામણું હોય કોઈનો માયામાં જીવ હોય ખેતર ખોયડામાં જીવ હોય મારે વાત ઈ કરવી પછી શેલી વેળા એને ખબર પડી ગઈ હવે તો બહુ ગઈ એટલે થોડી રહી બહુ ગઈ અને થોડી રહી મરી જવાની હવે વેળા મારા બાપ તરસી ગયા એટલે તો કેટલો સમય થઈ ગયો છે આ ડોહરડી આજે 105 વર્ષ શેલી વેળા આવી ગઈ ને એના દીકરા દીકરાના દીકરા એના દીકરા 5 પેટી જોઈ છે ને અને એનો અંતરનો ભાવ હોય છે ને તો એ દેવી મધરી રાતે કેવા આવી હતી મારા બાઘુડા ને અમારે ખાવું છે નાની દેવી ને અમારે ખાવું છે પહોળા મેં પૂછ્યું તમારી કઈ શેલી છે કે હા મારી શિવડી ની એક ઈચ્છા છે જો મારા દીકરા મારા પહોળા આ જિંદગી આખી જિંદગી હમણે ભાઈએ મને અમારા ગંગારામ ભુવાએ કીધા પોતાના હાથ દીકરા પણ સતાય અહીંયા દેવીના ફળિયાની માલિપા સામે અત્યારે સાપરું થયું નકર કુબો વારી રહ્યા શું કામ હાથ છોકરા છે ભલામણા કોકના ઘરે નોરી કે ના જ્યાં લગી આ દેહની માલિપા પ્રાણ છે ને મારી દેવી સામે મારે રહેવું છે મારી દેવી સામે મારે જીવવું છે ને સેલો શ્વાસો હોય ને તો એ મારી દેવીનો નેજો જોતા જોતા કદાચ મારી શિવલીનો દેહની માલિપાથી પ્રાણ ગયો જાય ને મારા આત્માને ગતિ પડી જાય ગઈ વખતે આવ્યો તો અહીંયા કીધું હતું કે અમારે તરસી બાપાનો ભાગ છે એની મહાનતા તો જોવો ભલે ગમે એટલા સમયથી વ્યાઈ ગયા પણ આ કઈ ભાગ કરે છે અમારે તરસી બાપા એ અમર છે તો ખાલી આ દેહ ગયો છે બાકી આમ જો જગ્યા માથે એનો આત્મા અત્યારે રાજી થતો હોય છે મળે તમે કયો છો દેવીના દર્શન કરવા છે ને પણ વસ્તી તો વધેની વાટે પડી છે જાજા જહન આમ તો બાપના દીકરાઓને કદાચ એક ફોન કર્યો હાલો ને બાપના દીકરા ભુવા દાદાને બોલાવો ભુવા દાદા બોલાવો એક રૂપિયો ભેગો કરી 5 રૂપિયા 10 રૂપિયા કોઈ પછી 50 રૂપિયા અમારે શિવમાને કોઈક હાથમાં વાપરવા દઈએ પોતે ખાઈ નહીં દેવીના ભાગ હાટું પૈસા સંગ્રહી રાખી દઈએ ભાઈ બીજું તમારી પાસે કાંઈ નથી તમારે શિવમાએ પોતા પાયેથી 3,300 રૂપિયા 3300 રૂપિયા આલિયો મારા પહોળા मेरी दीदी ने आज मालो मुन शिवली ने आज दर्शन
એ આમાં દીવીને ઓડકારો આવે હો આવા જાળવા હવે ન મળે આવા આવો ભાવ હવે આપણે થી લોરી ભલા માણસ રામર આ સમય આમ જો બેટા તને ભાવ થયો ને અને આજ મારા બાપ ની વસ્તીનો મુઠ્ઠી કણુકો ખાવા આવી છે ને રામર આ હકબરની જગ્યા માંથી બેટા અમારી વસ્તીનો ભાવનો કણુકો ખાઈ આ હવા પાલીનો તાવો એક આ બોડિયું નારિયેલ ખાઈ અને બેટા જો મારી વસ્તીને મનની નો કરી દઉં પણ 360 થી તો કાલ વ્યા જાય પણ બેટા કદાચ છે ને આમ તો જુગો જુગના કહર નો માંડી દઉં ને તુજી મને નાન બાબા પૂના મને દીવીને કોઈ લાગી જાય ભાઈ અરે તારી પાસે બીજું કાય આમ જો એક ખમાનો હાથ તો નહીં જો ને એનો ભાવ આનો ભાવ જો ને બાબા અમારા બાપ તરસીનો છે હો આ એનો ભાવ એની શેલી તમન્ના મળે ગંગારામ બાબા એ અમારે માજી શિવમાં શું કહે છે મને પગે લાગોમાં મારી દીવીને પગે લાગો મારી દીવી છે ને એના સામે દોર રાખજો મારી દીવી કોઈ દી તમને દુખી નહીં થવા દે તમને કોઈ દી ભૂખા નહીં રહેવા દે પણ મળે જોઈજી અમારા બાપ નાલી દીવી આવા દાળવાલી લા 105 વર્ષની ઉંમર છે અત્યારે 3:30 વાગ્યાનો સમય થયો સતાઈ જાગે છે જાગી નો કે ની બેહી નો કે એની ઉંમર થઈ ગઈ સતાઈ જાગે છે સમનભાઈ શું કામ હવે તો આ શેલી તમન્ના છે હવે તો જવાની વેળા થઈ ગઈ છે તને કાઈ નો થાય આમ એક રૂપિયો ભેગો કરી અને શેલી તમન્ના શેલી ઈશા એક ફેર મારી દીવીના દર્શન